નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી આદિવાસી બાંધવોના ચહેરા પર સંતોષનું સ્મિત, એ જ ભાજપ સરકારની સાચી મૂડી। આજ રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે ડેડિયાપાડામાં આદર્શ નિવાસી શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, આદિજાતિ મોરચાના પ્રમુખ શંકરભાઈ વસાવાજી, પૂર્વ વનમંત્રી શ્રી મોતીભાઈ વસાવાજી, ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલજી, ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા મહામંત્રી શ્રી રમેશભાઈ, તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ, નર્મદા જિલ્લા બાંધકામ સમિતિ ખાણ સિંચાઈ સમિતિના શ્રીમતી નીતાબેન કરજણભાઈ વસાવાજી, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી પર્યુષાબેન વસાવાજી, પૂર્વ તાલુકા પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડજી, મંડળના પ્રમુખ મહામંત્રી શ્રી, કાર્યકર્તાશ્રીઓ અને આદિવાસી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય અને દેશના વિકાસની સાથે સાથે આદિવાસી સમાજ પણ તાલ મિલાવે તે પ્રકારના પ્રયત્નો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। 2 દિવસ પહેલા બનેલી એક ઘટનામાં 2 આદિવાસી યુવકોએ જીવ ગુમાવ્યા છે। તેમને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરીએ છીએ। આથી જ આજનો કાર્યક્રમ સાદાઈથી કરવામાં આવી રહ્યો છે। ભારતમાં આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે આપણી સંસ્કૃતિ, ગીતો, ખાનપાન, નાચગાન, વાજિંત્રો, પહેરવેશ અને બોલીની ઉજવણી છે। દેશની આઝાદી બાદ કોંગ્રેસ સરકાર દ્વારા અનેક પંચવર્ષીય યોજનાઓ બનાવવામાં આવી, છતાં આદિવાસીઓને જે વિકાસ થવો જોઈએ તે આટલા વર્ષોમાં ન થયો હતો। જ્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તેના માટે હંમેશા ચિંતિત રહે છે। આગળ વાત કરીએ, સરકાર દ્વારા આદિવાસીઓને જ્યાં જરૂર પડે તે દરેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે। આદિવાસીઓને અમે મોટા પાયે પશુપાલન તરફ વાળી રહ્યા છીએ। આવનારા સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોમાં અનેક સહકારી મંડળીઓ સ્થાપવાની, આવનારા સમયમાં આદિવાસી વિસ્તારોમાં કૃષિ, પશુપાલન, સહકારી ક્ષેત્રની સાથે દૂધ ઉત્પાદનમાં ક્ષેત્રમાં પણ મોટા પાયે કામો થવાના છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે જ 1000 એકર જંગલ જમીન આજે આદિવાસીઓને આપી છે। કેટલાક લોકો રાજકીય લાભ લેવા માટે આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે। જે લોકો પાસે જંગલ જમીન તેમની હોવાના પુરાવા છે તે દરેક વ્યક્તિને સરકારે જમીન આપી જ છે। 8000 જેટલા પેન્ડિંગ દાવાઓને પણ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર મળીને જમીન આપવાની છે। આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કાર્યરત જ છે। આદિવાસી વિસ્તારમાં જે શિક્ષણનું સ્તર ઉપર આવ્યું છે, આરોગ્યના ક્ષેત્રમાં પણ વિકાસ થયો છે। લોકો પશુપાલન ક્ષેત્રે પણ સફળ થઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો રાજકીય કિનાખોરીના ભાગરૂપે હંમેશા આદિવાસી વિસ્તારોને પછાત જ દર્શાવે છે। તેમને વિકાસ દેખાતો જ નથી। સરકારની અલગ અલગ યોજનાનો આપણે સૌએ લાભ લેવાનો છે અને આદિવાસી સમાજને વિકાસ સાથે જોડવાનો છે। આદિવાસી દિવસ એટલે વિકાસ અને મંથન કરવા માટે ઉજવવામાં આવતો દિવસ। આ પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પર કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।